શ્રી દત્ત પ્રસન્નોસ્તુ. ઓમ શ્વાસે શ્વાસે દત્ત નામ સ્મરાત્મન. ગુજરાતની પ્રજાને દત્તભક્તિથી અવગત કરાવી, દત્તભક્તિનું સાહિત્ય અર્પી, દત્તભક્તિનું કહેલું લગાડનાર રેવાના યોગી અને નારેશ્વરના નાથ શ્રી રંગઅવધૂત મહારાજને કોટી કોટી નમન. બુંદમાં સાગર સમાય તેમ વિરાટ દત્ત અવતારની લીલાઓ દત્ત બાવની રૂપી હોડીમાં સમાયેલ છે, જેના પઠનથી ભવસાગર પાર ઉતરાય છે. અવધૂત શ્રીની આવી અલૌકિક કલ્પવૃક્ષસમ રચનાને સમજીને કરીએ તો વધારે ફળદાયી નીવડે છે. સરળતા, નમ્રતા અને વિદ્વતાના ત્રિવેણી સંગમ સમ વડોદરાના શ્રી મયુરભાઈ દવે શાસ્ત્રીજીની પ્રાંજલવાણીમાં આ સંજીવની સ્તોત્રને સમજીએ. આજે દત્ત બાવનીની 19થી 24 પંક્તિને વ્યવહારિક ઉદાહરણ સાથે સમજીએ. પંક્તિમાં એક જ પ્રસંગ છે, પણ 5 પ્રસંગો સમાવિષ્ટ છે. એમાં જોઈ દ્વિજસ્ત્રી કેરો સ્નેહ થયો પુત્ર તો નિસંદેહ. એટલે જોઈ દ્વિજસ્ત્રી એટલે દ્વિજસ્ત્રી એટલે બ્રાહ્મણની પત્ની, એનો સ્નેહ તે જોયો અને થયો પુત્ર તો નિસંદેહ, તો એનો દીકરો થઈ ગયો. આ 5 દ્વિજ સ્ત્રીઓની વાત એમાં છુપાયેલી છે એક સાથે. પહેલું કોણ? અનસૂયા માતા. એનો સ્નેહ જોયો તો સહ્યાદ્રી શિખર ઉપર દત્તાત્રેય બની ગયા. પીઠાપુરમાં મહારાણી સુમંતી દેવી, એનો પ્રેમ જોયો તો શ્રીપાદ વલ્લભ બની ગયા. કરંજનગરમાં અંબા ભવાની માતા, એનો સ્નેહ જોયો તો નૃસિંહ સરસ્વતી બની ગયા. માણગાંવમાં રમા માતાનો સ્નેહ જોયો, સ્વામી મહારાજ બની ગયા, વાસુદેવ બની ગયા. અને ગોધરામાં રૂકમાંબાનો સ્નેહ જોયો તો પાંડુરંગ વિઠ્ઠલ વડામાં બની ગયા. આ 5 બ્રાહ્મણની સ્ત્રીઓના સ્નેહ જોયા અને તું દીકરો થઈ ગયો. આ સ્નેહ જોઈને થયા છે, બીજું કોઈ જ કારણ નહીં. પરમાત્મા સર્વવ્યાપક છે. રામાયણમાં ઢોલ પીટીને શિવજી મહારાજા બોલેલા છે. ચોપાઈ શું બોલ્યા છે? હરિ વ્યાપક સર્વત્ર સમાના પ્રેમત પ્રગટ હોઈ મેં જાના. હરિ વ્યાપક સર્વત્ર સમાના પ્રેમત પ્રગટ હોઈ મેં જાના. હરિ વ્યાપક સર્વત્ર સમાના. ભગવાન આખા જગતમાં યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટેડ છે. મંદિરમાં વધારે છે ને ઉપરડામાં ઓછા છે એવું નહીં. બધે જ એક સરખા પ્રમાણમાં છે. લાડુના કણે કણમાં ખાંડ હોય, દૂધના કણે કણમાં માખણ છુપાયેલું હોય, એવી રીતના જગતના કણે કણમાં ભગવાન છુપાયેલા છે. હરિવ્યાપક સર્વત્ર સમાના, પણ પ્રેમ જે પ્રગટ હોય મેં જાના. પણ પ્રેમથી પ્રગટ થાય છે, મારો અનુભવ છે. આવું શિવજી મહારાજા ચોપાઈ બોલે છે. અહીંયા એક વાત બાપજી લખે છે કે જોઈ દ્વિજસ્ત્રી કેરો સ્નેહ, બ્રાહ્મણની સ્ત્રીનો પ્રેમ જોયો અને તું પુત્ર થઈ ગયો. આખા જગતનો બાપ એક સામાન્ય સ્ત્રીનો દીકરો થયો છે. 5 જગ્યાએ, અહીંયા માવરગઢ ઉપર, પીઠાપુરમાં, કરંજનગરમાં, માણગાંવમાં અને ગોધરામાં. એ 5 પ્રસંગોનો અહીંયા ઉલ્લેખ છે કે જોઈ દ્વિજસ્ત્રી કેરો સ્નેહ થયો પુત્ર તો નિસંદેહ. એમાં જરાય શંકા નથી. એટલે પરમાત્મા પ્રેમથી પ્રગટ થાય છે. હરિવ્યાપક સર્વત્ર સમાના, પણ પ્રેમ એટલે પ્રગટ હોઈ મેં જાના. પણ પ્રેમથી પ્રગટ થાય છે. શિવજી કહે છે મારો અનુભવ છે. એક પત્રમાં વાત બાપજી બીજી રીતે લખે છે. એક પત્રમાં કે અવધૂત તો પથ્થર છે, અવધૂત તો પથ્થર છે, પણ તમારી નિષ્ઠા સાચી હશે, જો તમારી નિષ્ઠા સાચી હશે, પથ્થરમાંથી પણ દેવત્વ પ્રગટ થશે અને તમને મહાભયમાંથી બચાવશે. એમાં જરાય શંકા નથી. બરાબર? આ અર્થ થયો ને. અવધૂત તો પથ્થર છે, પણ તમારી નિષ્ઠા સાચી હશે તો એ પથ્થરમાંથી પણ દેવ પ્રગટ થશે અને તમને મહાભયમાંથી બચાવશે. મહાભય એટલે કયો ભય? જન્મ મરણનો ભય. એનાથી મોટો કોઈ ભય નથી. તમને મહાભયમાંથી બચાવશે, એમાં જરાય શંકા રાખશો નહીં. એ વાત આ પંક્તિમાં કરેલી છે. એક જ પંક્તિ, પણ 5 પ્રસંગ આપણે જાણીએ જ છીએ. 5 જન્મની કથા તો અત્યારે કરવાનો સમય પણ નથી.
અને દરેક ઠેકાણે અંશુયા માતાનો પ્રેમ જોઈને બાળક થયા છે. સુમતી મહારાણીનો પ્રેમ જોઈને ત્યાં એના દીકરા થયા. આવું છે, બસ પ્રેમ જોઈને પ્રગટ થઈ ગયા છે. તો ચાલો આપણે પંક્તિ પણ ગૌડાવશે. तुरंगाई जाने रंगमा तुरंगाई जाने रंगमा सीताराम कणा सत्संगमा श्याम कणा दुर्गमा तुरंगाई जाने रंगमा तुरंगाई जाने कोई जगती तेरो स्नेह पुत्र तुनी संगे कोई जगती रो दिया हर पुत्र कोई बंदिया कोई जगती तेरो स्नेह पुत्र तुनी संगे जय जोगी અને આ પંક્તિ વખતે આપણને પાછે 5 એ પવિત્ર બ્રાહ્મણની સ્ત્રીઓના સ્મરણ થવું જોઈએ. અનસૂયા માતા, મહારાણી સુમતી, અંબા ભવાની માતા, રમા માતા અને રૂકમાંબા. આ 5 બ્રાહ્મણની સ્ત્રીઓએ પોતાના કેવો પ્રેમ કર્યો છે ભગવાનની જોડે કે જગતનો નાથ, જે જગતનો પિતા કહેવાય, એને પુત્ર બનાવી દીધો. એ આ પંક્તિમાં વાત છે. પછીની પંક્તિમાં એક પ્રસંગ છે કે તમે કેવા છો? સ્મર્તૃગામી, કલિતાર અને કૃપાળ છો. સ્મર્તૃગામી એટલે સ્મરણ કરો ને પ્રગટ થાય. કોઈ જપ તપ અનુષ્ઠાનની અપેક્ષા દત્તાત્રેય ભગવાન રાખતા નથી. તમે એકાગ્રતાથી, પૂરી તન્મયતાથી પોકાર કરો, હાજર થશે. આને કી દેર નહીં હૈ, પોકારને કી દેર હૈ. દલાદન સ્વામી કરીને એક સ્વામી થઈ ગયા હિમાલયમાં. એમણે આ સ્પર્ધુગામી છે કે નહીં એની ચેક કરવા માટે પર પૂરી તન્મયતાથી એમને પોકાર કર્યો. ભગવાન પ્રત્યક્ષ પ્રગટ થયા. કેમ મને યાદ કર્યો કે હું તો પરીક્ષા કરતો હતો, તમે સ્પર્ધુગામી છો કે નહીં? જાય બોલ, શું ઈચ્છા છે? કે કઈ ઈચ્છા નથી. ના, પ્રગટ થયો છું, આપ્યા વગર નહીં જવું. તો સ્વામીએ કીધું મને તો માગતા નથી આવડતું, તમારે જે આપવું હોય તે આપો. અને વખતે દત્તાત્રેય ભગવાને દત્તાત્રેય કવચનો પાઠ આપ્યો, જે આનો પાઠ કરજે, આ તારું મંત્રાત્મક બખ્તર બની જશે. દત્તાત્રેય કવચ એ પાઠ વખતે એમને આપ્યો દત્તાત્રેય ભગવાને. એટલે સ્મર્તૃગામી છે, જેને કહેવાય કે એક જ વખત અનન્ય જો કહે દોડ પ્રભુ તાર, ના ભૂલે જગદીશ એ આપે ધ્રુવપદ સાર. એક જ વખત અનન્ય ભાવે પોકાર કરો તો આઈને ઊભો જ થઈ જાય. આપણે હું કર્યું છે બધું ભૂલી જાય છે. કેટલા પાઠ કર્યા, કેટલા તપ કર્યા એનો હિસાબ કરવા બેસતા નથી. એટલા દયાળુ છે. બસ અંતરમાંથી પોકાર দিয়ে રાહ જુએ છે. ઉપરનો પોકાર એમને બહુ પસંદ નથી. પોપટિયા શબ્દો ભગવાનને ખબર પડે છે અંતર્યામી છે, પણ જો અંતરમાંથી પોકાર નીકળ્યો તો એમને આવવામાં જરાય વાર લાગતી નથી. આપણા શાસ્ત્રમાં 7 જણને સ્મર્તૃગામી કીધેલા છે, ખબર છે? જે સ્મરણ કરતામાં પ્રગટ થયા એવા 7 જણ છે. કોણ છે? શ્રી દત્તમ, નારદમ, વ્યાસમ, શુકમ ચ પવનાત્મજા, ગોરક્ષમ કાર્તવીર્યમ ચ સપ્તૈતે સ્મૃતિગામિના. આ 7 જણા સ્મરણ કરતામાં પ્રગટ થયા એવા છે. પહેલા શ્રી દત્તમ, નારદમ, વ્યાસજી. શ્રી દત્તમ, નારદમ, વ્યાસમ. શુકમ, શુકમ એટલે સુખદેવજી મહારાજ. પવનાત્મજા એટલે હનુમાનજી મહારાજ, પવનના આત્મજા. શ્રી દત્તમ, નારદમ, વ્યાસમ, શુકમ ચ પવનાત્મજા, ગોરક્ષમ, ગોરખનાથ અને કાર્તવીર્ય સહસ્ત્રાર્જુન. આ સપ્તૈતે સ્મૃતિગામિના. સ્મરણ કરો ને હાજર થઈ જાય. આજે કળિયુગમાં પણ એટલે પહેલો શબ્દ આપણે સ્મર્તૃગામી, કલિતાર. અને આ 7 જણા આપણને કળિયુગમાંથી પાર ઉજાડવાની શક્તિ ધરાવે છે. પહેલા જ પણ છે શ્રી દત્તમ,
પ્રેમથી યાદ કરતો આઈને ઊભા રહેશે અને હાથ પકડીને ભવસાગરની પાર ઉતારશે. કલિતાર કૃપાળ એટલા બધા કૃપાળુ છે. અને એમણે તાર્યો ધોબી છે ગમાર, ધોબી જેવા ગમારને એમણે ભવસાગરની પાર ઉતારેલો. આ લીલા કઈ છે? કુરવપુરની. જ્યારે દત્તાત્રેય ભગવાનનો પહેલો અવતાર થયો કળિયુગનો શ્રીપાદ વલ્લભનો, એ જ્યારે કુરવપુરમાં હતા, એ જગ્યા તમે ગયા હશો એટલે ખબર હશે, વચ્ચે ટાપુ છે કુરવપુર, ચારે બાજુ કૃષ્ણાવેણી નદી છે અને એની ઉપર એ રહેતા હતા. એ વખતે એક ધોબી હતો, કશું જ ભણ્યો નહોતો, અક્ષર જ્ઞાન ઝીરો. રોજ જે હોય કપડાની ગાંસડી લઈને આવે, કપડાં ધોવાના, સુકવવાના, ઘડીઓ કરીને હાથ પડે ઘેર જવાનું, આટલું એનું કામ. શ્રીપાદ વલ્લભ ભગવાન ત્યાં 3 વખત સ્નાન કરવા જતા હતા નદીમાં. જેના દર્શન કરવાથી આપણે શુદ્ધ થઈ જઈએ, એને સ્નાનની જરૂર હતી. આપણા માટે કરતા હતા એ કે હું 3 વાર નાહું છું, તમે પણ નાહો. 1 વાર નાહવાથી સંતોષ, 3 વાર નાહવાની જરૂર છે. પણ આપણે કોઈ 3 વાર નાહતા, 3 વાર નું 2 વારે કોઈ નાહતા હશે કે રામ જાણે. સ્નાન એ સારામાં સારી એક્સરસાઇઝ છે. એમાં પુણ્ય તો છે જ, પવિત્રતા તો છે જ, પણ સાથે સાથે શારીરિક લાભ પણ છે. ઓછામાં ઓછું 2 વાર તો નાહવું જ જોઈએ. તો એ 3 વખત સ્નાન કરે તો આ ધોબી શું કરે ખબર છે? કપડાં ધોતો એને જુએ કે પેલા શ્રીપાદ વલ્લભ ભગવાન નદીએ સ્નાન કરવા જાય છે, કપડાં ધોવાનું બાજુ પર મૂકી ત્યાં સાષ્ટાંગ દંડવત પ્રણામ કરે. સ્નાન કરીને પાછા જાય ત્યારે ફરી પ્રણામ કરે. દિવસમાં 3 દુના 6 વખત વંદન કરવાના, આટલું જ એનું કામ. બરાબર ને? 3 વખત જતા હતા એટલે 1 વખતમાં 2 વખત વંદન થાય. સાષ્ટાંગ દંડવત પ્રણામનો બહુ મહિમા છે. આખું શરીર લાગણી જેમ પડી જાય, આ વંદન કરીએ, ભગવાનને બહુ પ્રિય છે. એટલે શું કહે છે આપણે તો ભગવાન મેં આખું આ શરીરરૂપી પિંડ તમને અર્પણ કરું છું. સાષ્ટાંગ દંડવત પ્રણામ ન જાય, આ શરીર પિંડ તમને અર્પણ કરું છું. પછી આપણી પાસે પિંડ દાન થાય તો સારું, ના થાય તો કંઈ વાંધો નહીં. આ શરીર પિંડ જ પહેલું ભગવાનને આપી દેવાનું. તો ધોબીના ખાલી વંદન ભક્તિથી પ્રસન્ન થયેલા શ્રીપાદ વલ્લભ ભગવાન. પછી બોલ, શું ઈચ્છા છે? આમાં વંદન કરે છે રોજે. તો ધોબીને તો શું માગું, કશું એને માગવાનો વિચાર જ ના આવ્યો. વિચારો એમણે દુનિયા જોઈ જ નહોતી. ધોબીએ એ ગામડામાં જન્મેલો, કપડાં ધોઈને ઉકળવાના, આટલું જ એનું કામ. એને ખબર જ નહોતી કે દુનિયામાં બધા સુખો છે, અને એટલે એનું મન ભટકેલું નહોતું. આપણે તો આ સિરિયલો જોઈએ, મોબાઈલમાં ચડીએ એટલે બતાવો કરોડો રૂપિયા તો બહુ ઓછા છે આજની તારીખે. એટલા મોટા મોટા માર્કેટો ખુલી ગયા. એક દિવસમાં 2 કરોડ વાપરવા હોય તો કઈ મોટી વાત નહીં. અને એટલે સારું છે ભગવાન અત્યારે પ્રગટ થતા નથી, આપણને પૂછતા નથી માગે તે આપવું. નહીં તો આપણે એટલું માગીએ ને ભગવાન એવું નાકારી જાહેર કરવી પડે, પૈસા પાછળ તો નહીં અપાય મારથી, એવું થઈ જાય. એટલું મગજમાં ભરીને બેઠા છે આપણે. આ જોઈએ ને આ જોઈએ ને આ જોઈએ ને આ જોઈએ, છેડો જોઈએનો છેડો જ ના આવે આપણો તો. પણ આ ધોબીએ દુનિયા જોઈ જ નહોતી, એટલે એનું મન જરાય ચંચળ હતું જ નહીં. કોઈ સુખના સ્વપ્ન એના મગજમાં ઘૂસ્યા જ નહીં. એટલે એણે કીધું અત્યારે તો કંઈ માગવું નથી, જરૂર પડે ત્યારે માગીશ, અત્યારે કંઈ પૂછતું જ નથી. વિચાર કરો કેટલો ભાગ્યશાળી માણસ. કોઈ પણ ઈચ્છા એના મનમાં નહોતી. આ મુક્તિનું લક્ષણ હતું. એને મુક્તિ મળી જ જવાની ત્યાં જન્મમાં. આયુષ્ય બાકી હોય ને ઈચ્છાઓ પૂરી થઈ જાય ને એને મુક્તિ ચોક્કસ મળે. અને આયુષ પૂરું થવા આવે, પૂરું થાય, ઈચ્છાઓ અધૂરી રહે, એને ફરી માના પેટમાં જવું જ પડે, કમ્પલસરી. મુક્તિનો આટલો જ સિદ્ધાંત છે. આયુષ બાકી હોય અને ઈચ્છાઓ પૂરી થઈ જાય, સમજવાનું આપણે ભગવાનના ધામમાં. આનાથી વિરુદ્ધ ઈચ્છાઓ બાકી હોય અને આયુષ પૂરું થાય તો માનવાનું ફરી માના પેટમાં જવાના નક્કી. એટલે ભગવાનના સત્સંગ સાંભળો છો, પ્રાર્થના કરજો, ભગવાન એ કૃપા કરજો, મરતા પહેલાં એક દિવસ આવે કે જે દિવસે મારા મનમાં કોઈ જ ઈચ્છા બાકી રહે નહીં. બસ મારે તારા સિવાય બીજું કંઈ જ ના જોઈએ, અને મરતા સુધી કોઈ ઈચ્છા બધી જાગે નહીં. તો ચોક્કસ એ ભગવાનના ધામમાં જાય. ધોબીની સ્થિતિ હતી, કોઈ ઈચ્છા નહોતી એના મનમાં. ભગવાન જો પરમાત્મા પૂછી રહ્યો છે તારી શું ઈચ્છા છે, એટલે મને ખબર જ નથી હું જોઈએ તો. એટલી મોટી સ્થિતિ હતી એની, ઊંચી સ્થિતિ હતી. બરોબર છે ને? માયા બલ ભલાને પછાડે છે. એ ગૃહસ્થ છે ને કામ સુખમાં ભરવે, પૈસામાં ભરવે, અને સાધુને પ્રસિદ્ધિમાં ફેરવે, ફસાવે. પણ કોઈ જગ્યાએ જો માણસ ફસાય છે. એટલે થયું કે ઉનાળાના દિવસમાં એક મુસલમાન રાજા, એ જમાનામાં મુસ્લિમોનું રાજ હતું આ દેશમાં, મોગલોનું સામ્રાજ્ય હતું.
એક મુસલમાન રાજા પોતાની રાણીઓ સાથે નદીમાં જળ ક્રીડા કરવાયેલો. શણગારેલી નૌકાઓ, જાત જાતના વાજિંત્રો બધા વાગે, ગાયનો ગવાય શૃંગારના. રાજા રાણીઓ સાથે મોજ કરતો જળ ક્રીડા કરે. ધોબીએ પહેલી વખત આ દુનિયાનું સુખ જોયું. આહા હા હા, કેવું સુખ ભોગવે છે. અને કયા ગુરુની ભક્તિ કરી હશે કે આટલું તેને સુખ મળ્યું છે. આવું મને મળી જાય તો મજા આવી જાય બસ. અને એના ચિત્ત વાસનાનો પીડો જાગ્યો. અત્યાર સુધી કોઈ વાસના જ નહોતી એને. એક જ સુખ જોયું અને એની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ. જે રોજ સિરિયલો જોવે એની શું દશા થતી હશે. પિક્ચરો જોઈએ, કેટલાક બધા પિક્ચરો કલાકારોના બધું જીવન બધું ખબર જ હોય. તો આમના કેવી રીતના બચારાનું કલ્યાણ થાય, કેટલા જન્મો એના લેવા પડશે. એક જ ઈચ્છા એને જાગી અને એને બીજો જન્મ લેવો પડે એ ધોબીને. રોજના કરવાથી ભગવાન જ્યારે સ્નાન કરીને આવતા હતા ત્યારે પગે લાગવા માટે ગયો. ભગવાનને ખબર પડી ગઈ કે હવે એના ચિત્તમાં વાસના જાગી છે. અને એમને પૂછ્યું, બસ તારાગણમાં શું દાટ્યું છે? શું બોલ્યા? બસ. હવે તું બોલ છે કૂતરાની જેમ ભસવાનો જ છે. હવે સુખની માંગણી એટલે કૂતરાનું ભસવું, બંને હરખું જ છે. શું છે બોલ? ના ના ના, કંઈ નહીં. પાછું આપણા જેવો હા કે હોશિયારી મારે. ના કંઈ નહીં. અરે હું કંઈ નહીં, બોલ. હવે છે ચિત્તમાં જાગ્યું છે તે. ત્યારે કીધું કે એક રાજાને સુખ ભોગવતા જોયું, થયું કે આવું સુખ મળી જાય તો કેવું સારું. ભગવાને બોલ આ જન્મમાં ભોગવું છે, બીજા જન્મમાં? આ જન્મમાં તો ગહેડો થઈ ગયો. હવે રાજા થયું તો શું લાભ? બીજા જન્મમાં મને નાનપણમાં રાજા બનાવો છો. શ્રીપાદ ભગવાને કીધું સારું જા, બીજા જન્મમાં તારે તું રાજા થઈશ. પણ મુસલમાનને જળ પીડા કરતા જોયો છે, એના ફળ સ્વરૂપે તારે મુસ્લિમ માના પેટમાં જવું પડશે. 9 મહિના મોઢા માથે લટકવું પડશે, જન્મ લેવો પડશે અને મુસ્લિમ નગરનો તું રાજા થઈશ. ત્યારે તારી આ જળ પીડાની વાસના પૂરી થશે. એક વાસના પૂરી કરવાને એક જન્મ લેવો પડ્યો. વિચાર કરો આપણી કેટલી વાસનાઓ છે. એક કલ્પના કરો કે આ સત્સંગ પૂરો થાય તમે ઘેર જાઓ, કાલે સવારે 4 વાગે ભગવાન તમને પ્રત્યક્ષ દર્શન આપે બાપજી અને પૂછે માગે તો આપણે શું માગીશું? વિચારી જુઓ. આવી ધોબી જેવી ઈચ્છા છે કઈ ના જોયું કહેવાની? લાંબુ લિસ્ટ થાય આપણું તો હું પાના ભરે નોટો ભરી આપી હાલ. અને બધી જ ઈચ્છાઓ પૂરી કરવા માટે એટલા જન્મ લેવા પડશે. તૈયારી રાખજો. ભાગવતમાં આવે છે, જળ ભરતની કથા આવે છે ને પંચમસ્કંદમાં. એ વખતે એમણે રાજમહેલ છોડ્યો, રાણીઓ છોડી, રાજમહેલના સુખો છોડ્યા, વૈભવ છોડ્યા, ગંડકી નદીના કિનારે જઈને બચારો તપસ્યા કરતો હતો. અને હરણ બાળકમાં ફસાયો, હરણ માના પેટમાં જવું પડે, હરણ થવું પડ્યું. एक स्नेह के कारण भरत धरी 2 देह, तुलसी इनकी क्या गति जिनके बहुत स्नेह. અને આપણે કેટલી બધી ઈચ્છાઓ મગજમાં ભરીને બેઠા છે, કેટલા જન્મ લેવા પડશે. એટલે ભગવાનને પ્રાર્થના કરે કે ભગવાન એવી કૃપા કરજો, અમારી ઈચ્છા પૂરી ના થાય એનો વાંધો નહીં, પણ બીજી ઈચ્છા જાગે નહીં. બસ ઈચ્છા જાગશે ને એટલે તેથી અશાંતિનો આરંભ થશે. અને એ ધોબીને ભાઈ 2 જન્મમાં મુસલમાન રાજા બનાવ્યો. એને પછી ઋષિ સંસ્કૃતિના અવતારમાં એને મળ્યા, એના નગરમાં ગયા, એને શ્રીશૈલ પર્વતે બોલાયો, જ્ઞાન આપીને એને ત્યારે એનો ઉદ્ધાર કર્યો. એટલે લખ્યું કે આર્યો ધોબી છે ગમાડો તો એક જન્મમાં ઉદ્ધાર થવાનો હતો, પણ બચારો આ માયામાં ફસાયો તો બીજા જન્મે તો ઉદ્ધાર કરી આપ્યો કમસે કમ. એમના ચરણ પકડ્યા છે ને અવધૂતના. બહુ તો આપણા એટલા જન્મો નહીં થાય, પણ ક્યારે આવી સ્થિતિ આવશે તો. અને આવી સ્થિતિ આવે એના માટે શું કરવાનું? દત્ત ભાવની કરવાની. બરાબર? તો આપણથી કરીએ. નથી એ ભણ્યો જ નહોતો, અંગૂઠા છાપ હતો, ગમાર. બહુ વિરોધવાની જરૂર નથી. ભગવાનને ભક્તોનું ગોળપણ બહુ પ્રિય છે. પંડિતોની પંડિતાઈ પ્રિય નથી, ભક્તોનો ગાળપણ બહુ પ્રિય છે. આપણા દેશના મોટાભાગના સંતો કેટલાય બ્રાહ્મણ નહોતા, છતાંય પાર ઉતરી ગયા છે. સેના ભગત વાળંદ હતા, અજાણતનું કામ કરતા હતા. નામદેવજી મહારાજ દરજીનું કામ કરતા હતા. તુલાધાર વૈશ્ય હતા. કબીરજી વણકર હતા. ગૌસાગરથી પાર ઉતર્યા હતા. ધાર્યો ધોબી છે ગમાર. પછી 21 ને 22 નંબરની પંક્તિ સાથે લેવાની છે.
21 નંબરની પંક્તિમાં બે પ્રસંગ એક સાથે આવે છે. એક પેટ પીઠથી તાર્યો વિપ્ર અને બીજો છે બ્રાહ્મણ શેઠ ઉગાર્યો ક્ષેત્ર. આ બે પ્રસંગો છે, બંને કર્મકાંડમાં આવે છે. થયું હતું કે બ્રાહ્મણ હતો ને, એ કંઈ પણ ખાય ને તો એને ભયંકર પેટમાં પીડા થાય, એટલી બધી વેદના થાય, જમીન પર પડીને આળોટે, પથરીનું દર્દ થાય ને, એ કેવો આળોટે જોયું છે ને, એવો આળોટે બહુ વ્યાકુળ થાય. પેટમાં ગયેલું કણે કણ પચે નહીં ત્યાં સુધી આળોટ્યા જ કરે, તરફડિયા મારે, પચી જાય પછી એ સ્વસ્થ થાય. ખાલી લિક્વિડ ઉપર બચારો જીવતો હતો. તે એક વાર તો એને કંઈ કોઈ જગ્યાએ ગામમાં લગ્ન હશે ને આમંત્રણ હશે, બચારો ગયો, બધાને ખાતા જોયા એના લીધે ખવરી ગયો. જેને ખીચડી પચતી નહોતી, ખીચડી ખાઈને પેટમાં દુખતું, તેના બધા માલપુરાનું દૂધપાક ખાય તો કઈ જાય. તો એટલી પ્રાણાંતક વેદના એને થઈ તો એણે કંટાળી ગયો કે આ અન્ન વહેલી થયું જીવનું કામ છે. એણે આત્મહત્યા કરવા માટે ગળે બાંધ્યો પથરો, ગોદાવરી નદીમાં ભૂસકો માર્યો. પણ એનું નસીબ સારું, એ વખતે ઋષિ સરસ્વતી સ્વામી મહારાજ નદી કિનારે ઝાડ નીચે શિષ્યોને સત્સંગ કરાવતા હતા. અને શું કરે, આ કોણ પોતાના મોતને વધાવે છે. શિષ્યોને કીધું દોડો દોડો, પેલાને બચાવો. બધા દોડ્યા અને તરતનો ભૂસકો મારેલો, કાઢ્યો પાણીમાંથી અને જરા દોડ મોડું છોડી સ્વસ્થ કર્યો. પછી એને થઈ ગઈ જાય એમની પાસે વિના શરીરે. અને પૂછ્યું કેમ આત્મહત્યા કરે છે? કારણ કે આ અન્ન વહેલી થઈ ગયું છે, હવે શરીરને શું કામ, ખવાતું જ નથી, જીવવાનું શું કરવા. અને વખતે ભગવાને કીધું આત્મહત્યા જેવું કોઈ પાપ નથી, આત્મહત્યા કરનાર દુર્ગતિ થાય છે. આત્મહત્યા કરવી નહીં, યા તારો દુખાવો ગયો, તારો દુખાવો ગયો. છતાં પેલાને ભરોસો ના બેઠો. તો એ વખતે એ જગ્યાએ તે ગામમાં સાયનદેવ નામનો બ્રાહ્મણ હતો ને, એ સ્વામી મહારાજને પગે લાગવા માટે આવ્યો હતો. સ્વામી મહારાજને કીધું આને તારી ઘર જઈને જમાડ. સાયનદેવ કહે હું જાણું છું, ખીચડી ખાય ને ખીચડી એના તો એને પારણાંતક વેદના થાય છે, અને ના ખવડાવું ને એને કંઈક થઈ જાય મરી જાય તો મને તો સરકાર ફાંસી લટકાવે. ગુરુ મહારાજ તેના તો એને ઘેર જઈને જમાડ. જે વડા રાયતા દૂધપાક ખાવાથી એને પેટમાં દુખાવો થયો છે એ જ ખવડાય. ઋષિ સ્વામી મહારાજની વિનંતીથી સાયનદેવે એ બ્રાહ્મણને ઘેર લઈ જઈને જમાડ્યો અને એનો પેટનો દુખાવો સંપૂર્ણ મટી ગયો. જે અન્ન વહેલી હતું એ અન્ન એના માટે ઔષધ બની ગયું અને બધો દુખાવો મટી ગયો. હવે બધું પેટ ભરીને ખાતો થઈ ગયો. આ પ્રસંગ છે. પેટ પીડથી તાર્યો વિપ્ર, બ્રાહ્મણને પેટની પીડામાંથી મુક્તિ આપી દીધી. અને આનો એક અર્થ એવો પણ થાય કે આપણને હું બધાને પેટમાં દુખાવો તો બહુ જ થાય છે, અને કયા પેટમાં દુખાવો થાય છે? બીજાની ચડતી જ હોય. હા, પેલાને ઘેર તો ગાડી આવી ગઈ, હજુ આપણે તો એક્ટિવા ચલાવી કરવાનું લે. આ બધા પેટમાં દુખાવો બહુ થાય જાત જાતના. એના તો ડુપ્લેક્સ થઈ ગયો છે, આપણે ફ્લેટમાં જ રહેવાનું. એના છોકરા તો અમેરિકા પહોંચે ને આપણે જો અહીંયા જ પડે છે. આ પેટમાં દુખાવો બહુ થાય છે. તો એનો દુખાવો કેવી રીતના મટ્યો? એક ગુરુ મહારાજને નજર પડી, એનો દુખાવો મટી ગયો. બસ આપણી પર ગુરુ મહારાજની નજર પડે તો આપણા આવું પેટના દુખાવા માટે, પેટના દુખાવા એટલે ઈર્ષ્યા અને મટાડવા માટે ગુરુ મહારાજની નજર પડવી જોઈએ. નજર ક્યારે પડે? એમના સત્સંગમાં જઈએ ત્યારે. અહીંયા આપણે આવ્યા છે ને, આપણી પર એમની નજર પડે છે. હા, કે એવું નહીં કે મહારાજની નજર પડે. મહારાજની નજર પાછળથી તો જતી જ નહીં, આટલા આગળ બેઠા દેખાય. પણ અહીંયા ખૂણામાં બેઠા ઉપર પરમાત્માની નજર પડે છે કે ટાઈમ કાઢીને આવ્યા છે અને બેઠા છે, ખાવા નથી આવ્યા, સાંભળવા આવ્યા છે. એ બધું જ નોંધ રાખે છે. હા, કે એકની સીસીટીવી કેમેરો ચાલુ જ છે, આ બધાનું રેકોર્ડિંગ થાય બરાબર. અને એમની નજર પડે તો આ પેટના દુખાવા આપણા મટે. એટલે પહેલો પ્રસંગ છે પેટ પીડથી આવ્યો વિપ્ર. જે અન્ન વહેલી હતું તે અન્ન થઈ ગયું એનું ઔષધ. અને બીજો પ્રસંગ તરત બતાવે છે બ્રાહ્મણ શેઠ ઉગાર્યો ક્ષેત્ર. વલ્લભેશ નામનો એક બ્રાહ્મણ હતો. એ ધંધો કરીને ગુજરાન ચલાવતો હતો. એકવાર નવી સિઝન શરૂ થવાની હતી તો એની ઈચ્છા થઈ કે જો આ વખતે મને ગયા વર્ષ કરતાં ડબલ નફો થાય તો હું પુરવપુર આવીશ. એ વખતે શ્રીપાદ વલ્લભ ભગવાને લીલા સંકેલી લીધેલી, અંતર્ધાન થઈ ગયા હતા ત્યાર પછીનો પ્રસંગ છે. તો એને ઈચ્છા થઈ કે મને ગયા વર્ષ કરતાં ડબલ નફો થાય ને આ વર્ષે તો હું 4000 બ્રાહ્મણોને ત્યાં મીઠાઈને ફરસાણ સાથે જમાડીશ. આ સંકલ્પ સાથે એણે ધંધાની શરૂઆત કરી. અને ભગવાન ઘણીવાર છે ને પરીક્ષા કરવા માટે લાભે વધારે કરી આપે.
એની શું કલ્પનાથી ડબલ નફો થાય. તો નફો કેટલો થયો ખબર? 100 ગણો. એની અપેક્ષાથી ડબલની નફો કેટલો થયો? 100 ટાઈમ્સ, 100 ગણો નફો થયો, અરખાઈ ગયો. અને એ જમાનામાં 4000 બ્રાહ્મણને જમાડવા માટેના પૈસા લઈને ઘેરથી નીકળ્યો પૂરેપૂર જવા. 4000ને જમાડવા હોય તો આજની તારીખે 8 લાખ રૂપિયા થાય. આજના જમાના 8 લાખ રૂપિયા જેટલા લઈને નીકળ્યો. એના ગામથી પૂરેપૂર ખાસું દૂર વચ્ચે નાઇટ હોલ્ડ કરતો કરતો જાય. જ્યાં રાત પડે ગામમાં ધર્મશાળા મળે એવી રીતના પહોંચવાનો હતો. અનેક વાર જતો હતો એટલે જાણતો હતો, રસ્તો તો જાણ્યો હતો. પણ એમાં એક ગામમાં એને ધર્મશાળામાં મુકામ કર્યો એ વખતે ગઠિયાઓને ખબર પડી કે આની પાસે ધંધો મોટો છે. 4000ને જમાડવાના પૈસા લઈને જાય છે રોકડા. એટલે એ લોકોએ બનાવટી વાત ઊભી કરી. અમે શ્રીવાદ ભગવાનના મિત્રો અરે ભક્ત છીએ, દર વર્ષે ગુરુકુળ જઈએ જ છે. વલ્લભેશના હાશ થાય કે ચાલો સંગાત મળી ગયો, હવે મારે ચિંતા નહીં. બીજો બી એક જણ જોડે થયો, વલ્લભેશે બીજો અજાણ્યો, એને કોઈ નિસ્બત નહીં, એ ખરેખર ભગત હતો અને જોડે જોઈન થયો. પણ 2 ગઠિયા 4 જણા નીકળ્યા. બરાબર જંગલનો રસ્તો આવ્યો ને પેલા ગઠિયાએ તલવાર કાઢી ધાડથી પેલા વલ્લભેશ ડોકું જ કાપી નાખ્યું સીધું જ. પણ મરતા મરતા બીજસ વારે ભક્ત વત્સલ શ્રી પાદ જટાધારી આવ્યો કો ભસ્મલિંગ ગગનનાથ. અને આ તો સ્મર્દૃગામી. જ્યાં પોકાર કર્યો વલ્લભેશે હે દત્ત, અને પ્રત્યક્ષ પ્રગટ થયા ત્રિશૂળ લઈને. અને ધડાક ધડાક પેલા બંને જે ગઠિયા હતા બંને ડોકા કાપી નાખ્યા. ત્રીજો પગમાં પડ્યો, હું ગઠિયો નથી, મારામાં કોઈ કપટ ભાવ નથી, હું તારા ગુરુ સંગમાં આવ્યો છું. ભગવાને કીધું ચાલ વલ્લભેશનું જે ડોકું કપાઈ ગયું છે ને એના ધડની પાસે ગોઠવી જાય, ભસ્મ આપી દે, ભસ્મ લગાડી દે. ભસ્મ લગાડી અને જ્યાં ભગવાને કૃપા દ્રષ્ટિ કરી ત્યાં તો બ્રાહ્મણ શેઠ ઉગાર્યો છે. એક ક્ષણે બેઠો થઈ ગયો અને બધા ભક્તો એક સાથે અવધૂતચિંતન શ્રી ગુરુદેવ બેઠો થઈ ગયો વલ્લભેશ. ભગવાન દર્શન થઈ ગયા. વલ્લભેશે પૂછ્યું આપણી જોડા આપ્યા એને કોણે મારી નાખ્યા? ત્યારે પેલા ચોથાએ કીધું ભાઈ આ બેને પહેલાં તને મારી નાખેલો, પણ તું જે ભગવાનને માનતો હોય છે ભગવાન અહીંયા પ્રગટ થયા ત્રિશૂળ વડે અમને આ બેને મારી નાખ્યા અને એમની કૃપાથી તું બેઠો થયો છે. ભાઈ વલ્લભેશનો ભાવ ઉભો થઈ ગયો કે મારા માટે ભગવાન તમે સ્મર્દૃગામીની આજે સાબિતી આપી દીધી. એણે કોઈ તપશ્ચર્યા કરી નહોતી, વિશેષ ધંધા કરતો હતો. અને સ્મર્દૃગામી કલિકાળ કૃપાળ ગામનું નામ. એ તો પૂરેપૂર ખૂબ ધામધૂમથી બધાને જમાડ્યા એની માનતા પ્રમાણે. પણ આ બીજો પ્રસંગ છે. બ્રાહ્મણ શેઠ ધંધો કરતો એટલે નામ આપણે છે શેઠ. બ્રાહ્મણ શેઠ ઉગાર્યો ક્ષિપ્ર. ક્ષિપ્રએ તરત જ ઉગાડી દીધો એને. આ ઉગાડી દીધો બહુ સાગર નહીં. બસ કોઈ પણ રીતે તમે ભગવાનની સાથે જોડાયેલા રહો એટલે ભગવાનની તમારા ઉપર નજર પડે એટલે પછી આપણું કલ્યાણ શરૂ થાય. એની નજરમાં આપણે હોવા જોઈએ. સીસીટીવી કેમેરાની અમુક રેન્જ હોય, એ રેન્જની બહાર હોય ને ત્યાં કોઈ આવે નહીં એમાં, પણ રેન્જમાં આવી જાય બધા પકડાઈ જાય. આપણે એમની રેન્જમાં રહેવાનું. પૂનમ ભરીએ, ગુરુવાર ભરીએ, અમાસ ભરીએ, નિયમિત મંદિરે જઈએ, આ બધી એમની આપણી પર નજર પડે છે એટલા માટે જવાનું છે. એટલે પેટ પીડથી તારે બી પર એક પ્રસંગ આવ્યો, પેલું આત્મહત્યા કરવા માટે ભૂસકો માર્યો છે. અને બીજો કયો? બ્રાહ્મણ શેઠ ઉગાર્યો છોકરા વલ્લભેશ. અને આ 2 પંક્તિ ભગવાનને યાદ કરાવી બાપજીએ. જો આ કેવી સરસ યુક્તિ છે. પેટ પીડથી તારે વિક્રમ, બ્રાહ્મણ શેઠ ઉગાર્યો ક્ષિપ્ર. તો ઘરે કેમ નામ મારી વાર, તો મને કેમ મદદ ના કરે? જો આણી ગામ એક જ વાર મારી બાજુ એક વાર તો જોઈ લે બસ. એક જ વાર ભગવાનની નજર તો આપણી પર વારવાર પડી ગઈ ને તો બેડો પાર થઈ જાય. એમની આંખમાં જ્ઞાન અને વૈરાગ્યનો વાસ છે. જેવી એમની આપણા પર નજર પડે ને એ ક્ષણ આપણી બુદ્ધિમાં જ્ઞાન અને વૈરાગ જાગૃત થઈ જાય. જ્ઞાન વૈરાગ જાગૃત થઈ ગયા એટલે બેડો પાર થવાનો જ ને પછી બાકી રહ્યું. પણ એ એમની નજર આપણી પ્રમાણે ન માટે શરૂઆત ભક્તિથી કરવી પડે છે. ભક્તિ એ જ્ઞાન અને વૈરાગ્યની માં છે. ભક્તિ માતા જ્ઞાનની, ભક્તિ માતા વૈરાગ્યની. એટલે ભક્તિ કરીએ એટલે એમની નજર પડે અને આપણી બુદ્ધિમાં જ્ઞાન અને વૈરાગ જાગૃત થાય. એટલે અહીંયા આ આર્ધપંક્તિ છે, 22મી પંક્તિ જે છે તે ઘરે કેમ નામ હરી વાર, જુવાનીના એક જ વાર. કોઈને પૂછીના પૈસા જોઈતા હોય ને અને કોઈને ઘેર જઈને મને 5000 આપ, તો પેલું અનાકાની કરી શકે. પણ પેલા અમે ઘેર જઈને બેસે એના વખાણ કરે, તમારા જેવા તો કોઈ નહીં. શું તમે હાચા ખોટા વખાણ થોડા કરો અને ખાસ કરીને ઘરવાળીના વખાણ કરવાના. આના જેવા તમારા ઘરવાળા જેવા કોઈ નહીં.
અને પેલી 5,000 માંગો તો કંઈ તરત આપી દે. આવું છે. આ ભગવાનના પહેલા વખાણ કરે છે. જો દરેક આર્ત પંક્તિ બોલતા પહેલા બાપજીએ ભગવાનની લીલા યાદ કરી છે. પેટ પીડથી તારે વિપ્ર, બ્રાહ્મણ છે ઉગારે છે પ્ર, એટલે ભગવાન લખાય. હા, મારા વખાણ કરે છે. અને પછી માંગણી કરે છે, તો ઘરે કેમ ના મારી વાર જો આણી ગમે કોઈ વાર મારી બાજુ એક વાર તો જો. આ ભગવાનને રીઝવવા માટેની શ્રેષ્ઠ યુક્તિ છે. કોઈ વ્યક્તિને રીઝવવા માટે પહેલાના વખાણ કરો, પછી માંગણી કરો. બસ આ જ વાત, વ્યવહારિક વાત જે છે અહીંયા આધ્યાત્મિક જગતમાં પણ લાગુ પડે છે. પહેલાં ભગવાનની પ્રશંસા અને પછી ભગવાનની પાસે યાચના છે. ડાયરેક્ટ યાચના કરો તો ભગવાનને બહુ ગમતું નથી. એટલે 5.5 પંક્તિઓ છે આર્ત ભાવને ગાયેલી. દરેક પંક્તિના શરૂઆતમાં ભગવાનની લીલાને યાદ કરી છે. બોલે આયોજન પરશુરામ શાંતિદેવ પ્રદાદકામ એવી તારી કૃપા તો કેમ સુનેના મારો સાથ. અને અહીંયા કહે છે પેટ પીડથી તારે વિપ્ર, બ્રાહ્મણ છે ઉગાર્યો છે પ્ર, તો ઘરે કેમ ના મારી વાર જોવાની ગમે કઈ વાર. આ ભગવાનને રીઝવવા માટેની શ્રેષ્ઠ યુક્તિ છે. બીજે કોઈ ઠેકાણે આવું જોવા મળતું નથી. જો હણીનમ એ કઈ વાર. પછીની 23મી પંક્તિમાં કહે છે શુષ્ક કાષ્ઠને આણ્યા પત્ર, તો થયો કેમ ઉદાસીન અત્ર. થયું કેવું કે એક બ્રાહ્મણ નરહરી નામનો વેદ ભણેલો હતો, પણ બિચારાને કોઢ થયો હતો. એ જમાનામાં કોઢને ચેપી રોગ ગણતા હતા. એટલે બધા એને હળે હળે કરે, કોઈનું મોઢું ના જુએ, કોઈને જમવા ના બોલાવે, કોઈને કર્મકાંડ કશું કંઈ વિધિ કરવા બોલાવે નહીં. બચારો દુઃખી થઈ ગયો. બધેથી તિરસ્કાર થતો હતો, કંટાળી ગયો હતો. અને છેવટે આ ઋષિ સ્વામી મહારાજના શરણે આવ્યો કે હવે બધેથી તિરસ્કાર થાય છે, તમે કંઈક કૃપા કરો. ત્યારે એ વખતે ઋષિ સ્વામી મહારાજે કીધું, એક છોકરો હતો ને એના માથા ઉપર અવધૂમરનું સુકાઈ ગયેલું લાકડું હતું ને તે ચૂલામાં બાળવા માટે લઈ જતો હતો. એટલે ગુરુ મહારાજે કીધું કે આપણું લાકડું લઈ જાય. ત્યાં નરહરી એ લાકડું લઈ જાય. હવે એક કામ કર, આ લાકડું છે ને સુકાઈ ગયેલું, એને નદીના ભાઠામાં જઈને સંગમ ઉપર તું થાંભલાની જેમ રોપી દે રેતીની અંદર. અને તારે રોજે સંગમમાં સ્નાન કરવાનું અને આ થાંભલાને પાણી ચડાવવાનું. તારે જે પ્રાર્થના કરવી હોય, પાઠ કરવા, બધા આની પાસે કરવાનું, બેસીને કરવાના. દિવસમાં તારે 3 વખત આ કામ કરવાનું. 3 વખત સ્નાન, 3 વખત આ લાકડા રૂપી થાંભલા દેવની પૂજા કરવાની. જે દિવસે લાકડાને પાંદડા ફૂટશે એ દાડે તારો ઘોડ મળશે. અને આ નરહરી તો પછી પડ્યો. રોજ જે વહેલી સવારે આવે, સંગમમાં સ્નાન કરે અને પેલા લાકડાને પાણી ચડાવે, પ્રદક્ષિણા કરે, તે બેહે, એની પૂજા કરે. બપોરે સાંજે 3 ટાઈમ આ કરવાનું. ગામના કેટલાક લોકો હતા ને, દરેક જગ્યાએ ગામમાં છે ને, ગામ હોય ને ત્યાં ચૌદસિયા ખાસ હોય. ચૌદસિયા એટલે ખબર છે ને, પૂનમના આગલા જવાના. હા, એમને તમે સારું કરતા ને હવનમાં હાડકા નાખવાની ખાસ ટેવ હોય. તે તૈયાર કરે કે ઓ મુરાજ, આ તારો કોડ મટાડો ને. ઋષિ સ્વામી મહારાજ માટે બહુ સામાન્ય વાત હતી. એ તો નજર કરે તો મળતા બેઠા કરે છે. તારો કોડ મટાડો શું કરી વાત હતી, પણ તારો માટે એવો નથી ને. તને લાકડું વળગાડ્યું, લાકડાને પાણી ચડાવે તો ખોવાઈ જશે અને પાંદડા કોદરા ફૂટતા હશે. આ તો ચૂલામાં પાડવાનું લાકડું, અને એના પાંદડા ફૂટે નથી. મૂળિયા કે નથી કશું ખાતર નાખ્યું, રેતીની અંદર એનું ઉગવાનું હતું કે છે. ત્યારે નરહરી કીધું, મને લાકડા હાથે લેવા દેવા નથી, મને મારા ગુરુના વચન હાથે લેવા દેવા છે. મારે ગુરુના વચન એમણે કીધું છે કે જે દાડે લાકડાને પાંદડા ફૂટે ત્યારે મારો ઘોડ મળે. મને વિશ્વાસ છે એક દિવસ આ લાકડાને પાંદડા ફૂટશે અને મારો ઘોડ મળશે. તે પાછા આટલું પેલા આટલું શ્રદ્ધાથી કીધું તો પાછા હર્યા નહીં. ગુરુ મહારાજ પાસે જઈને પછી ફરિયાદ કરી, તમે હું પેલાને આ લાકડાને રવાડે ચડાયો, એ તઈ બેસી રહે છે કે કાળ તડકો બધું સર બેસી રહે ચાકો કરી લાકડાને પૂજા કરે છે. 3 ટાઈમ પાણી ચડાવે છે, બધું પ્રદક્ષિણાઓ કરે છે, પૂજા કરે કરે. ગુરુ મહારાજ કે જેવી ભાવના તેવી સફળતા. યાત્રાસી ભાવના યસ્ય સિદ્ધિર્ભવતી તાદ્રસી. અમુક જગ્યાએ છે ને ફક્ત શ્રદ્ધાથી કામ થાય છે. લખી રાખજો, મંત્ર, તીર્થ, બ્રાહ્મણ, વૈદ્ય, જ્યોતિષી, ગુરુ, આમાં ભાવના પ્રમાણે ફળ મળે. તમારી ભાવના જો હોય ને
તો મામૂલી ગુરુએ તમારો ઉદ્ધાર કરી આપે. અને ભાવનાના સમર્થનો પગ પકડ્યો હોય તો તમારે કરી ભાવ પ્રમાણે એમાં પરિણામ મળતું હોય છે. દેવ તો બધા સમર્થ જ છે, પણ આપણી ભાવના કાચી પડે છે એટલે આપણું કલ્યાણ કરવામાં આપણે પાછા પડીએ છીએ. મંત્રે તીર્થે દ્વિજે દેવે દૈવજ્ઞે ભેષજે ગુરવ યાત્રસી ભાવના યસ્ય સિદ્ધિર્ભવતી તાત્રસી. જેવું અમારે જાવ કીધું એની ભાવના હશે તે પ્રમાણે ફળ મળશે. અને પછીથી એ ગુરુ મહારાજ કીધું ચાલ આપણે જોઈએ તો ખરા એની ભાવના કેવી છે. બધા નદીએ ગયા અને ત્યાં જઈને જોયું તો પેલો તો આંખો બંધ કરી થાંભલા પાસે બેઠો હતો, લાકડા પાસે આમ રેતીમાં ઊભો કરી દીધો બોલ થાંભલો અને પાણી ચડાયેલું ભીનો ભીનો લાકડું અને બેઠો બેઠો કશું બોલતો હશે બિચારો. ગુરુ મહારાજ પ્રસન્ન થઈ ગયા કે મારા વચનમાં કેટલો અને વિશ્વાસ છે. અને વખતે પોતાના કમંડળમાંથી જ્યાં લાકડા ઉપર જળનું પ્રોક્ષણ કર્યું ત્યાં તો શુષ્ક કાષ્ઠને લાકડાને પાંદડા ફૂટ્યા. લાકડાને પાંદડા ફૂટ્યા અને પછી એનો કોઢ મટી ગયો. નરહરિ કવિશ્વાસ ભાઈ તો એણે ગુરુ મહારાજની એવી સુંદર સ્તુતિ કરી. આજે પણ ગાંડા પૂરવા જવાનું થાય એ સ્તુતિ કરતાં કરતાં ત્યાં પીપળાની પ્રદક્ષિણા કરવામાં આવે છે, ઔદુંબરની પ્રદક્ષિણા કરવામાં આવે. આજે પણ આ ઔદુંબર ત્યાં છે ગાંડાપુરમાં, આ લાકડાને પાંદડા લાવેલા છે. એટલે એ તો બધું જ કરી શકે છે, સમર્થ છે. કરતું અકર્તું ને અન્યથા કરતું આપણી ભાવના મજબૂત જોઈએ. નહીં મારું કામ થશે જ, બસ એક અંદરથી ભરોસો હોવો જોઈએ. શુષ્ક કાષ્ઠને આણે પત્ર આ ભગવાનને પહેલા લીધા યાદ કરા જોઈ છે તો થયો કેમ ઉદાસીન અત્ર તો અત્યારે કેમ ઉદાસીન છે બેસી ગયો છે. મારી સામે જો એકવાર મારી વાત કૃપા કર અને દર્શન આપ. પછી માંગણી કરે છે. પહેલાં કીધું શુષ્ક કાષ્ઠને પત્ર આણ્યા તો થયો કેમ ઉદાસીન અત્ર અત્યારે કેમ ઉદાસ થઈને શાંતિથી બેસી ગયા છો. હું બોલ્યા કરું છું, તમે સાંભળ્યા કરો છો. મારી પર કૃપા કરો, મારો હાથ પકડો અને ભવસાગરની પાર ઉતારો. આ પણ આમાં અડધી પંક્તિ છે. આર્ત ભાવનાની આર્ત પ્રાર્થનાની કઈ અડધી પંક્તિ થઈ. થયો કેમ ઉદાસીન અત્ર આર્ત ભાવના છે, આર્ત પ્રાર્થના કહેવાય આને. આર્ત પ્રાર્થના એટલે આર્ત ભાવે હૈયામાંથી નીકળેલી પ્રાર્થના એ છે. તો આ પંક્તિમાં આપણે કર્મકાંડમાં જ છે કે જર્જર વંજા કેરા સ્વપ્ન કર્યા સફળ થયા સુતના કૃષ્ણ. જર્જર વંજા એટલે દરડી થઈ ગઈ જે વંજા સ્ત્રી હતી એના સપના સફળ કર્યા. કયા સપના હતા? સુતના પુત્રના જે સપના હતા તે કૃષ્ણ એટલે બધા પૂરા કર્યા. ગાંડાપુરમાં એક સોમનાથ નામનો બ્રાહ્મણ રહેતો હતો. ગંગા નામની એમની પત્ની હતી અને આ બંને એના ગુરુ મહારાજના પરમ ભક્ત. એની પત્ની લગ્ન પછી ઘણા વર્ષો સુધી છોકરા ના થયા. પુત્રની આશાએ એમની પ્રત્યે શ્રદ્ધાથી ભક્તિ કરે. રોજ જે પરવારે બપોરે એટલે સંગમ ઉપર જાય. જે પીપળા નીચે બેસતા હોય ને ગુરુ મહારાજ ત્યાં વાળી જમીન સાફસૂફ કરી નાખે અને બેસે ને પછી દૂરથી એમની આરતી ઉતારે. એનું રોજનું ક્રમ હતો. જ્યારે પરવારે એટલે એને આટલું કામ કરવાનું, બીજું કંઈ નહીં. કોઈના કહેવાથી પીપળાની હો પૂજા કરતી હતી કે પીપળો છોકરો આપે. ગુરુ મહારાજની કૃપા થાય તો છોકરો થાય. આ બંને પાસેથી પુત્રની અપેક્ષાથી ભક્તિ કરતી હતી. વર્ષોના વાણા વાયા 60 વર્ષની થઈ ગઈ એવી આ. 60 વર્ષો તો હું આશા હોય, પણ 60 વર્ષની થઈ ત્યારે ગુરુ મહારાજે એકવાર પૂછ્યું આ રોજ મારી આરતી હું કરાવું, તારે તારી શું ઈચ્છા છે? તારે કઈ ઈચ્છા તો એ કરી કે છોકરા થાય, પણ 60 વર્ષ થઈ ગયા, આ જન્મ તો હવે શક્યતા નથી. પીપળાની પૂજા તમને પૂજા બધું વ્યર્થ કર્યું, પણ જો કૃપા કરતા તો એ કરજો બીજા જન્મમાં મને છોકરો થાય. આ પુત્ર સુણા કેટલી ભયંકર હોય છે. બીજા જન્મમાં હોવું જોઈએ જ, આ જન્મમાં નહીં મળ્યો તો. પણ આ જન્મમાં ભક્તિ ના મળી તો બીજા જન્મમાં કોઈ માગતું નહીં. ભગવાન અમને નરસિંહ મહેતા જેવી ભક્તિ આપો, મીરાબાઈ જેવી ભક્તિ આપો. આ જન્મમાં નહીં મળે તો બીજા જન્મમાં આપજો. આપણે માગ્યું કોઈ દાડો? એનું મહત્વ નથી આપણા માટે જરાય. છોકરાનું જેટલું મહત્વ છે એટલું ભક્તિનું મહત્વ આપણા નજરમાં નથી. આપણી ઉપાધિઓનું કારણ આ જ છે. બીજા જન્મમાં થાય એવી કૃપા કરજો. સાંઈ મહારાજ ગુરુ મહારાજ કે બીજા જન્મમાં તને છોકરો થાય તો મારા આશીર્વાદ તે થયો છે એવી તને કઈ રીતે ખબર પડશે?
બોલ હાજરામાં જોઈએ છે એટલે કે હાજરામાં થતું તો બહુ સારું વ્યાકરણ થશે. હું એ મૂળથી આ પીપળાને ખોટા ખોટા પૂજ્યા, પ્રદક્ષિણાઓ કરી, પાણી ચડાવ્યું કર્યું. હવે તમારા વચન છે, તમારો વિશ્વાસ છે, 60 વર્ષ પછી મને છોકરો થશે. હું મૂળથી ત્યાં પીપળાને પૂજ્યા. ગુરુ મહારાજ એવું ના બોલીશ, પીપળો તો સાક્ષાત બ્રાહ્મણ છે. વૃક્ષોમાં પીપળો એ બ્રાહ્મણનું સ્વરૂપ છે. એની અંદર વાસ કરનાર વિષ્ણુ ભગવાન ક્ષત્રિય છે અને એની કૃપાથી છોકરા થાય. તો આવી રીતના ના બોલીશ. આ ધરતી પર એક જ એવું ઝાડ છે જે 24 કલાક ઓક્સિજન આપે છે, પીપળો. બીજા બધા ઝાડ તો દિવસે ઓક્સિજન આપે પણ રાત્રે કાર્બન ડાયોક્સાઇડ આપે છે, જ્યારે પીપળો રાત્રે પણ ઓક્સિજન આપે છે. એની પર વિષ્ણુ ભગવાનનો વાસ છે, દેવોનો વાસ હોય છે. પીપળાની પૂજા ચાલુ રાખજે. પેલી કે તમે કહો છો એટલે હું પૂજા તો કરીશ, પણ મારું તમારા વચન જોડે દેવા દેવા. તમે વચન આવી રહેલું મને વિશ્વાસ છે કે 60 વર્ષ પછી મારી ઘર ઘોડી બંધાશે. બસ તમે બોલ્યા છો એટલે મને છોકરો થશે. અને એ પ્રમાણે એને પૂજા ચાલુ રાખી અને પછી તેને રાત્રે સ્વામી મહારાજે એક બ્રાહ્મણ સ્વપ્નમાં દર્શન આપીને કીધું, હવે કાલે તને ગુરુ મહારાજ જે પ્રસાદ આપે ને પગે લાગવા જાય ત્યારે તું એકલી ખાઈ જશે, કોઈને બીજાને આપતી નહીં. અને પેલી હવારમાં જે સ્નાન કરીને જ્યારે ત્યાં દર્શન કરવા માટે ગઈ સંગમ પર, એટલે ગુરુ મહારાજને પ્રસાદ આપ્યો, એણે ભક્ષણ કર્યું. એ જ રાત્રે એ પ્રેગ્નન્ટ થઈ. 60 વર્ષની ઉંમર પછી એટલે જર્જરવંત્યા શબ્દ વાપર્યો છે. જર્જરવંત્યા એટલે જર્જરિત થઈ ગયેલી, દાંતે પડી ગયેલા. અને 2 નારીના પ્રસાદ આપ્યા. એણે ખાધું, પછી પ્રેગ્નન્ટ થઈ, પછી એને દીકરી આવી પહેલી. અને પછી જ્યારે એના અમુક પેલી સંયમ વાળો ને પછી અડકાઈને 6 મહિના પછી ત્યાં પગે લાગવા ગઈ ને, એમના ચરણ પાસે સુવાડી જાય. અને પછી એણે સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા ગંગાએ ગુરુ મહારાજને. એટલે ગુરુ મહારાજ બેઠા બેઠા પુત્રવતી ઊભી થા. શું કર્યા? પુત્રવતી ઊભી થા. ત્યાર પછી પુત્રવતી નથી, હું તો પુત્રીવતી છું. લે અરે પુત્રીવતી પુત્રવતી નથી, હું તો પુત્રીવતી છું. અને દીકરી છે. સાંઈ મહારાજ કે પણ થતું, ચિંતા ના કરીશ. પણ બોલ તારે કેવો છોકરો જોઈએ છે? લાંબા આયુષ્યવાળો મંદ બુદ્ધિનો જોઈએ છે કે પ્રખર બુદ્ધિમાન ઓછા આયુષ્યવાળો જોઈએ છે? શું કીધું? છોકરો તારે જોઈએ છે કેવો જોઈએ છે? લાંબા આયુષ્યવાળો મંદ બુદ્ધિનો જોઈએ કે પ્રખર બુદ્ધિમાન ઓછા આયુષ્યવાળો જોઈએ? ત્યારે ગંગાએ પણ કહ્યું ખબર છે, મારે તો પ્રખર બુદ્ધિમાન એવો છોકરો જોઈએ, 5 છોકરાનો બાપ થાય ને એને ઘેર છોકરાને એને ઘેર છોકરાએ જુએ. આવી શું માગણી જુએ નહીં. 5 છોકરાનો બાપ થાય ને છોકરાને ઘેર છોકરાએ જોયા પછી જાય. ગુરુ મહારાજ હાલ જાય પણ ઈચ્છા પૂરી થશે. કૃષ્ણ શબ્દનો અર્થ આ થાય, બધી ઈચ્છાઓ પૂરી કરી આપેલી. કૃષ્ણ એટલે બધી કર્યા સફળતા સૂચના કૃષ્ણ. છોકરાની બધી ઈચ્છા પૂરી કરી. એના છોકરો પણ થયો, 5 છોકરાનો બાપે થયો, મહાવિદ્વાન પણ થયો, એને ઘરે છોકરા થયા, એને ઘરે થયા. પૂછો માગનારા ઘણા બહુ બુદ્ધિમાન હોય છે. એક જણને ભગવાને કીધું ને, બોલ તારી શું જોઈએ છે? માંગ, પણ એક જ વરદાન મળશે, વધારે નહીં મળે. આ બધો સામે એક જ આપજો કહે છે. હું કે મને તમે એવું વરદાન આપ્યો કે 7 માળની મારા ઘરની હવેલીના 7મા માળે ઊભો રહીને હું અગાસીમાંથી જોઉં કે મારા છોકરાના છોકરાના છોકરાની વહુ નદી હતી સોનાના ઘડામાં પાણી ભરીને માથે મૂકીને આવતી હોય, તો હું 7 માળની હવેલીના અગાસીમાંથી જોઉં. શું માગ્યું? સંપત્તિ માગી, આયુષ માગ્યું, તંદુરસ્તી માગી, બધું જ માગી લીધું એક જ વરદાનમાં. આણે આવું ગુરુ કૃપાથી શું નથી થતું? ગુરુ કૃપા ही કેવલા જર્જર વંજા કેરા. આ બધી પંક્તિઓના જો છે ને, આધ્યાત્મિક અર્થ તો આપણે વાત કરી જ નથી. હવે બધી પ્રસંગોની તમને વાત કરું છું. હવે આ આધ્યાત્મિક અર્થ પણ બહુ સરસ છે. પેલું કહ્યું ને હમણાં, શુષ્ક કાષ્ઠને આણે પત્ર, એટલે સુકાઈ ગયેલા લાકડાને પાંદડા આણ્યા. એનો અર્થ શું ખબર છે? આપણા હૈયા બધા સુકાઈ ગયા હોય ને, એમાં પણ લીલા નવ પલ્લવિત થાય. એટલે ભગવાન પ્રત્યે ભક્તિભાવ ઉછળે, એની કૃપા થાય. આપણા હૈયા છે ને ભક્તિ વગર સૂકા લાકડા જેવા જ છે, પણ એની કૃપા થાય તો એને નવા પાંદડા ફૂટે. નવા પાંદડા ફૂટે એટલે સુકાઈ ગયેલા આપણા હૈયામાંથી પણ પ્રેમ રસ નવ પલ્લવિત થાય. આપણું હૈયું પણ પુલકિત થાય, એની કૃપા થાય. અહીંયા મળ્યો
કે જર્જર અંજાકેલા છે, એટલે ઉંમર થઈ ગઈ હોય અને છતાંય કોઈ ભક્તિભાવ જાગતા ના હોય, પણ એની કૃપા થાય તો આટલી ઉંમરે પણ અનન્ય ભક્તિ જાગૃત થઈ શકે છે. બાકી શાસ્ત્ર તો એવું કહે છે, જેણે જવાનીમાં ભક્તિની શરૂઆત કરી નથી એને એ જન્મમાં અનન્ય ભક્તિ પ્રાપ્ત થઈ શકતી. અહીં કળયુગની સંજીવની દત્તબાવનીની 24 પંક્તિની સમજૂતી શ્રી મયુરભાઈએ પૂર્ણ કરી. આભાર સાથે શ્રી મયુરભાઈને આપણા સર્વના અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.